અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સમસ્યાઓ માટે નાગરિકોને વારંવાર વહીવટીતંત્રને રજૂઆતો કરવી પડી રહી છે અને જે ખરેખર લોકશાહી સિસ્ટમ માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય। આવું જ કંઈક ધનસુરા તાલુકામાં આવેલી ખડોલ ગામ પંચાયતના રામાપીર કંપા ગામે બનવા પામ્યું છે। રામાપીર કંપા ગામના નાગરિકોએ જણાવ્યા મુજબ રામાપીર કંપા ગામને પાણી પુરવઠો પૂરો પાડતી ઓવરહેડ ટાંકી બનાવ્યાને 25 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આજના સમયે આ ઓવરહેડ ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને આ ટાંકામાં હવે પાણી ટકતું જ નથી, જેથી નાગરિકોએ ખડોલ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયતના સત્તાવાળાઓ દ્વારા પણ આ ટાંકીનો નોન યુઝ કરી તેને ઉતારી લઈ તેના સ્થાને નવો ઓવરહેડ ટાંકું રામાપીર કંપા માટે મંજૂર કરવામાં આવે તે મતલબનો ઠરાવ પસાર વહીવટીતંત્રને મોકલી આપવામાં આવ્યો છે। જે વાતને આજે 9 માસ જેટલા વીતી ગયા હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામના નાગરિકોની માંગ છે કે જૂના ટાંકાને ઉતારી લઈ નવો ટાંકો મંજૂર કરીને બનાવવામાં આવે। રામાપીર કંપાની અંદર વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે, જે બહુ પુરાણી થઈ ગઈ છે અને તિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ વખૂટી ગયું છે। એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે। એની આજુબાજુમાં વસ્તી છે, બાલ મંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇન પણ આવેલી છે, એટલે ક્યારે આ ધરાશાયી થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી। તો વહેલામાં વહેલી તકે આનું કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે। રામાપીર કંપા વિક્રાંત ભાટિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।